બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર કાંકરેજ તાલુકાના દેવપુરા અને ધનેરા ગામમાં અમરનેસના તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર આશાબેન હરગોવનભાઈ દેસાઈ મતદારોને વચ્ચે સભાઓ યોજી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે અને ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી હતી। સિહોરી જિલ્લા પંચાયતના સીટના ઉમેદવાર પ્રધાનજી રાઠોડે જણાવ્યું હતું કે ભાજપની સરકાર અનેક વિકાસના કામો કર્યા છે, અમારા માટે સર્વોપરી છે। આ રીતના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આ વિસ્તારમાં કામો કર્યા છે, તમામ સમાજમાં તેમને સમર્થન મળી રહ્યું છે। આ વિસ્તારના ભાજપની સરકાર કામો કરી રહી છે અને તમામ સમાજને સાથે રાખીને ચાલે છે, જેમાં ચોક્કસ લડત આપી કામો કર્યા છે। મને વિશ્વાસ છે કે લોકો મને અને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર આશાબેનને વિજેતા બનાવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, પૂર્વ પ્રમુખ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાત લલિતજી વાઘેલા, દેવપુરા સરપંચ રાહુલભાઈ પરમાર, ધનેરા સરપંચ દેવજીભાઈ પટેલ વગેરે કાર્યકરો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।